तू ही सागर तू ही सागर है तू ही किनारा ढूंढता है तो किसका सहारा ढूंढता है तो किसका सहारा। જેવું મન તેવું જગત. માણસ તરીકે આપણી બે અવસ્થા, સુષુપ્તાવસ્થા અને જાગ્રતાવસ્થા. સુષુપ્તાવસ્થામાં હું છું, મન નથી, અને તેથી રાગ, દ્વેષ, કામ, ક્રોધ નથી. જાગ્રતાવસ્થામાં હું છું, મન પણ છે, અને તેથી રાગ, દ્વેષ જેવી અશુદ્ધિઓ પણ છે. મનનો મેલ, મનનો કચરો મનમાં છે, આત્મામાં નથી. મન આત્મા નથી, પણ હું આત્મા છું, તેથી મારામાં મેલ નથી, માટે તે દૂર થઈ શકે. આઈ કેન ઇફ આઈ વિશ. અને આઈ વિશ એટલે હું વિચારું તો, હું ચિંતન કરું તો બધું જ શક્ય છે. જાગૃતિ અપી ચ વિદ્વાંસમ પીડયંતી ન તે તથા અવિદ્વાંસમ યથા લોકમ દયા પાત્રમ ચ સર્વદા. મનની અશુદ્ધિઓ જેવી રીતે અજ્ઞાની વ્યક્તિ કે જે દયાપાત્ર છે તેને પજવે છે, તેવી રીતે વિદ્વાન જ્ઞાની વ્યક્તિને તેની જાગૃત અવસ્થામાં પણ પીડા પહોંચાડતી નથી. મન અને તેની બધી જ ક્રિયાઓ જો સમસ્યા જ હોત અને તેને લઈને માત્ર કષ્ટ જ પ્રાપ્ત થતું હોત તો જ્ઞાની પુરુષને પણ આ તકલીફ ભોગવવી પડત. અબુ ઉસ્માન પર રાખ ફેંકાણી તો તેના અલ્પજ્ઞાની શિષ્યો પરેશાન થયા, પણ મહાન સંત જાગ્રત અવસ્થામાં પણ નિશ્ચળ રહ્યા. આવા જ્ઞાની પુરુષો આપણા જ જગતમાં રહે છે, કર્મ કરે છે, છતાં કશાથી બંધાતા નથી. જ્ઞાની માટે ધ્યાનભંગ જેવી કોઈ સ્થિતિ હોતી નથી. બધા જ વિકારો વચ્ચે તે સામાન્ય અને શાંત રહે છે. જ્ઞાની ધ્યાની સાક્ષાત પ્રતિમૂર્તિ હોય છે. તે સૌને મળે છે, પણ તેને કોઈ નિજી સમસ્યા નથી હોતી. તે ક્યારેક ઈશ્વરના એક સ્વરૂપને ભજે છે તો ક્યારેક બીજા સ્વરૂપને. ક્યારેક ધ્યાનમાં બેસે છે તો ક્યારેક નહીં. કોઈ પણ પરિસ્થિતિમાં નથી તેને ભ્રાંતિ થતી કે નથી તેને દુઃખ થતું. બ્રાહ્મણનું અપેક્ષિત વર્ણન કરવું સહેલું છે, પણ બ્રહ્મ જ્ઞાનીનું વર્ણન કઠિન છે. જ્યારે એક પૂજારી અને એક વેશ્યા મૃત્યુ પછી યમરાજના દ્વારે પહોંચ્યા તો યમરાજે વેશ્યાને સ્વર્ગમાં મોકલવાનો અને પૂજારીને નર્કમાં મોકલવાનો આદેશ આપ્યો. યમરાજનો આ આદેશ બંનેને ચોંકાવનારો લાગ્યો. બંને એમ માનીને આવ્યા હતા કે અહીં તો પક્ષપાતની કોઈ ગુંજાઈશ નથી. છતાં પૂજારીએ જેણે સ્વર્ગની કલ્પના કરી હતી તેણે યમરાજને પૂછ્યું, આ તે વળી કેવો ન્યાય? મને નર્ક અને આ વેશ્યાને સ્વર્ગ? યમરાજે પોતાના ન્યાયનો ખુલાસો કરતાં કહ્યું કે તેઓ બંનેના ઘરની આસપાસ જ હતા. આ બાજુ પૂજારીનું ઘર, સામી બાજુ વેશ્યાનું ઘર. વેશ્યા હંમેશા મનમાં એ વિચાર કરતી કે પૂજારી કેટલા ભાગ્યશાળી છે કે તે મંદિરમાં ભગવાનની સેવા કરી શકે છે. તો પૂજારી મંદિરમાં બેસીને વિચારતો હતો
કે વેશ્યા કેટલી ભાગ્યશાળી છે કે તે જીવનનો ભોગ બરાબર ભોગવી રહી શકી છે. વેશ્યા પોતાના ઘરમાં રહેવા છતાં મંદિરમાં રહેતી હતી. અને હે પૂજારી, તું મંદિરમાં રહીને પણ વેશ્યાની આસપાસ ઘૂમતો રહ્યો. મતલબ તો એટલો જ કે જેવું તમારું મન છે તેવા તમે છો. જરૂરી નથી કે જ્યાં શરીર હોય ત્યાં મન હોય જ. હકીકતે એવું લગભગ અસંભવ હોય છે. હોય તો છે એમ કે શરીર ક્યાંક હોય છે અને મન વળી ક્યાંક. બંનેનો મેળ બેસે તો તે યોગ. તુલસીદાસજી કહે છે, જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મૂરત દેખી તિન જૈસી. तू ही सागर, तू ही सागर है, तू ही किनारा, ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.